નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય ગણિત લેક્ચર નંબર 1 માં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો હવે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર નંબર 6, તો આપને રેખાઓ અને ખૂણાઓ વિશે થોડીક બેઝિક માહિતી હોવી જોઈએ, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો। ધોરણ 6 થી લઈને તમે થોડું ભણતા આવ્યા છો, તેમ છતાં પણ આપણે સમજૂતી મેળવીએ અને ત્યારબાદ પછી આપણે આગળ વધીશું। તો સૌપ્રથમ કે રેખાખંડની આપણે વ્યાખ્યા આપીએ તો શું થાય, તો કે બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે। હવે ત્યારબાદની વ્યાખ્યા શું છે? કિરણ, તો કે કિરણની આપણે વ્યાખ્યા આપવી હોય તો વાત કરીએ કે એક અંત્ય બિંદુવાળા રેખાના ભાગને કિરણ કહે છે। એટલે કે આપણે ખબર છે કે રેખાખંડ હોય એ નિશ્ચિત હોય છે બે બાજુથી, અને કિરણ હોય છે એનો એક બિંદુ હોય અને એક બાજુ તે અનંત સુધી ચાલ્યા કરે છે। અને રેખા આપણે કોને કહીએ છીએ? તો કે બે બાજુ એ અનંત સુધી ચાલ્યા કરે છે, તો એને આપણે રેખા કહીએ છીએ। હવે સમરેખ બિંદુઓ કોને કહેવાય એની વાત કરીએ તો એમાં બે રીતે એની વ્યાખ્યા આપી શકાય। તો પહેલી રીત જોઈએ કે 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે। એટલે કે બે બિંદુઓ તો હંમેશા સમરેખ હશે જ, બે બિંદુઓ તો હંમેશા સમરેખ હશે। આપણે 3 બિંદુથી વાત કરવાની થાય એટલે આપણે શું કીધું છે કે 3 કે 3 થી વધારે બિંદુઓ 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ કહેવાય। અથવા બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે। હવે ત્યારબાદ અસમરેખ બિંદુઓ, તો એનાથી એક્ઝેક્ટ ઊંધું, તો કે એક જ રેખા પર ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે। આપણે રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓની વાત કરી। હવે આપણે વાત કરીએ ખૂણો કોને કહેવાય। તો ખૂણાની વ્યાખ્યા આપીએ તો એક સામાન્ય બિંદુમાંથી બે કિરણ ઉદ્ભવતા ખૂણો બને છે। તો અહીંયા મેં ખૂણાની આકૃતિ દોરી છે, અહીંયા એક સામાન્ય બિંદુ કયું છે? O। આ O બિંદુમાંથી બે કિરણનો ઉદ્ભવ કરેલ છે। આ એક કિરણ OA અને બીજું કિરણ OB, એટલે આ બંને કિરણનું સામાન્ય બિંદુ શું છે? O। એટલે અહીંયા વ્યાખ્યા કઈ રીતે આપી છે કે એક સામાન્ય બિંદુમાંથી બે કિરણ ઉદ્ભવતા શું બને છે? ખૂણો બને છે। તો આ જે ખૂણો બન્યો AOB, એને આપણે હવે સંકેતમાં નામ આપવું હોય તો કોઈ પણ ખૂણો દર્શાવવો હોય તો એના નામ આપણે ઘણી બધી રીતે આપી શકીએ। તો કે આ ખૂણાના નામ 3 રીતે આપણે આપી શકીએ। તો પહેલું આપણે નામ આપીએ તો કે AOB, તો ખૂણો AOB એમ પણ નામ આપી શકાય। બીજી રીતે આપવું હોય તો BOA, એટલે અહીંયા ખૂણો શું લખ્યું છે? BOA। અને ત્રીજી રીતે નામ આપવું હોય તો ફક્ત ક્યાં બિંદુ આગળ ખૂણો બને છે? તો O બિંદુ આગળ ખૂણો બને છે, તો ખૂણો O। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ O બિંદુ આગળ જે ખૂણો બને છે તો આ ત્રણેય નામમાં ઈ બિંદુ વચ્ચેના સ્થાને જ આવેલું હશે। એટલે કે આ ખૂણાનું નામ તમે આ રીતે હોય તો 3 રીતે તમે નામ આપી શકો। ત્યારબાદ હવે જોઈએ ખૂણાના પ્રકાર। ખૂણો કેવી રીતે બને એ આપને ખબર પડી ગઈ કે એક સામાન્ય બિંદુમાંથી બે કિરણનો ઉદ્ભવ થાય એટલે ખૂણો બને। પછી એના નામ કઈ રીતે આપવા એ પણ આપણે ખ્યાલ આવી ગયો। હવે ખૂણાના પ્રકાર વિશે આપણે આગળ વધીએ તો ખૂણાના 5 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 5। એમાં 3 તો તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, પણ નવા સિલેબસ પ્રમાણે થોડાક ખૂણાના નામમાં વધારો કરી દીધો છે, બાકી તમને ખ્યાલ તો છે જ। હવે
પેલો પ્રકાર લઘુ કોણ. તો એની વાત કરીએ કે લઘુ કોણ કોને કહેવાય? તો કે 0 થી 90 વચ્ચેના માપના ખૂણાને લઘુ કોણ કહે છે. એટલે કે 0 કરતાં મોટો હોય અને 90 કરતાં નાનો ખૂણો હોય તો તે ખૂણાને લઘુ કોણ કહે છે. તો કે એની આકૃતિ આ રીતે આવશે. અહીંયા કયો ખૂણો બન્યો છે? તો કે x. આ ખૂણાનું નામ શું આપ્યું છે? x. તો આ x ની કિંમત કેવી હશે? તો કે 0 કરતાં મોટી અને 90 કરતાં નાની. તો તમે એને કઈ રીતે દર્શાવી શકો? 0 લેસ ધેન x લેસ ધેન 90. એટલે કે આ x નું મૂલ્ય છે એ 0 કરતાં કેવું હશે? મોટું હશે અને 90 કરતાં કેવું હશે? નાનું હશે. જો આટલું એનું મૂલ્ય મળે તો એ કેવો થાય? લઘુ કોણ થાય. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ તો કે કાટકોણ. તો એને આપણે જોઈએ કે કાટકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 90 હોય તેને કાટકોણ કહે છે. તો તમે આ રીતે અહીંયા ખૂણો દર્શાવેલો છે, જે આ x નામ આપેલું છે ને એનું મૂલ્ય કેટલું છે? 90. તો આ ખૂણાને શું કહેવાય? કાટકોણ કહેવાય. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ગુરુકોણ. તો કે 90 થી 180 વચ્ચેના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. હવે અહીંયા તમને આકૃતિ પણ દર્શાવેલી છે અને આ ખૂણાનું નામ શું આપેલું છે? x. એટલે આ x નું મૂલ્ય કેટલું હશે? તો કે 90 થી વધારે અને 180 થી ઓછું. તો એ જે ખૂણા મળે એ ખૂણાને શું કહેવાય? ગુરુકોણ કહેવાય. તો અહીંયા આપણે દર્શાવ્યું છે 90 લેસ ધેન x લેસ ધેન 180. ત્યારબાદ સરળ કોણ. હવે જેમ આપણે કાટકોણમાં એક ફિક્સ છે કે 90 અંશનો ખૂણો હોય તો એને કાટકોણ કહેવાય, એવી જ રીતે સરળ કોણમાં પણ એવું છે. તો કે જે ખૂણાનું માપ 180 હોય તો તે ખૂણાને સરળ કોણ કહે છે. 180 અંશનો ખૂણો એટલે એક સીધી રેખા બનશે. શું બનશે? સીધી રેખા. આ સીધી રેખા બને તો આ ઉપર આ x આપણે આ ખૂણો દર્શાવ્યો છે કેટલા અંશનો છે? 180 અંશનો. એટલે અહીંયા આપણે શું કીધું છે કે x બરાબર 180 અંશ હોય એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે, કારણ કે અત્યાર સુધી આપણે આગળ સરળ કોણનું આવું ક્યાંય નામ નહોતું સાંભળ્યું. પણ સરળ કોણ એટલે 180 અંશનો ખૂણો એટલે કે સીધી રેખા, એટલે એ શું થઈ જાય? સરળ કોણ. MCQમાં આવા પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ વિપરીત કોણ. એટલે કે 180 થી વધુ અને 360 થી ઓછું. એટલે આપણે શું કીધું છે? 180 થી 360 વચ્ચેના માપના ખૂણાને વિપરીત કોણ કહે છે. એટલે કે અહીંયા મેં એક ખૂણો દર્શાવ્યો છે, એમાં જો આ બહારનો ભાગ છે, આને મેં x નામ આપ્યું છે. તો આ x નું મૂલ્ય 180 થી વધુ અને 360 થી કેવું થશે? ઓછું. કારણ કે 360 ક્યારે પૂર્ણ થાય? તો કે આખું વર્તુળ બની જાય. હવે આ x નું મૂલ્ય 180 થી વધુ છે અને 360 થી ઓછું છે. તો આ જે બહારની બાજુ જે ખૂણો બનેલ છે એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. તો આ શું થયું? ખૂણાના 5 પ્રકાર આપણે જોઈ ગયા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોટિકોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે. તો આ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે ખૂણાના માપ આપ્યા હોય એ બંનેનો સરવાળો 90 થાય તો એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. દાખલા તરીકે એક 40 અંશનો ખૂણો હોય, બીજો 50 અંશનો ખૂણો હોય તો એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે. તો આના ઉપરથી ખાલી જગ્યા ખરા ખોટા અથવા MCQમાં પ્રશ્ન પૂછી શકે એમ કે ખૂણા 40 નો કોટિકોણ જણાવો, તો એનો કોટિકોણ કયો થશે? ખૂણો 50. એવી જ રીતે હવે આગળ જોઈએ તો પૂરક કોણ.
જે બે ખૂણાના માપનો સરવાળો 180 હોય તો તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. તો આપણે અહીંયા જોઈએ કે એક ખૂણાનું માપ 50 આપેલ છે અને બીજા ખૂણાનું માપ 130 આપેલ છે. તો હવે આ બંને ખૂણા એકબીજાના પૂરક કોણ છે, કારણ કે બંને ખૂણાનો આપણે સરવાળો કરીએ તો કેટલો મળે છે? 180 અંશ. તો આમાં એવી રીતે પ્રશ્ન પૂછી શકે. આગળ આપણે કોટિકોણમાં જોયું તે મુજબ કે ખૂણા 130 નો પૂરક કોણ જણાવો, તો કયો થશે? ખૂણો 50. ત્યારબાદ રેખિક જોડના ખૂણાઓ. જે બે ખૂણાઓ એક જ રેખા પર આવેલા હોય અને તેમના માપનો સરવાળો 180 થાય તો તે બંને ખૂણાઓ રેખિક જોડના ખૂણાઓ છે. તો રેખિક જોડના ખૂણાઓમાં પણ આ વસ્તુ બને છે. બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલે કે આ એક રેખા પર આવેલા હોવા જોઈએ બંને ખૂણા. આ એક રેખા પર બંને ખૂણા આવેલા છે. એકનું માપ 60 છે, એકનું માપ 120 છે. તો આ શું છે? રેખિક જોડના ખૂણાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આ પૂરક કોણ અને રેખિક જોડના ખૂણાઓ, આના ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકે 1 માર્ક્સમાં કે દરેક રેખિક જોડના ખૂણાઓ પૂરક કોણ છે? ખરા ખોટામાં આવો પ્રશ્ન પૂછે તો એમ કે દરેક રેખિક જોડના ખૂણાઓ પૂરક કોણ છે. તો આ વિધાન કેવું બનશે? સત્ય બનશે. કારણ કે પૂરક કોણ માટે એક જ શરત લાગુ પડે છે કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. અને રેખિક જોડના ખૂણા માટે બે શરત લાગુ પડે છે. પહેલી શરત તો કે એક જ રેખા પર આવેલા હોવા જોઈએ અને બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. તો દરેક રેખિક જોડના ખૂણા છે એ પૂરક કોણ છે, પરંતુ દરેક પૂરક કોણ રેખિક જોડના ખૂણા નથી. કારણ કે અહીંયા મેં આકૃતિ દોરેલી છે તો આ બંને ખૂણા એક રેખા પર આવેલા નથી, પણ સરવાળો કેટલો થાય છે? 180 અંશ. એક શરત લાગુ પડી, સરવાળો 180 અંશ થયો. બીજી શરત, એક જ રેખા પર આવેલા નથી, એટલે રેખિક જોડના ખૂણા બને નહીં. તો આ ખાસ એવો પ્રશ્ન હતો જે તમને ખરા ખોટામાં પૂછાઈ શકે. ત્યારબાદ જોઈએ કે આસન કોણ. આસન કોણ કોને કહેવાય એની વાત કરીએ તો એમાં 3 શરત લાગુ પડે છે કે શિરોબિંદુ સામાન્ય હોય, એટલે કે જે મેં અહીંયા ખૂણો દોરેલા છે, બે ખૂણા દોરેલા છે, AOB અને બીજો ખૂણો BOC, એટલે કે શિરોબિંદુ સામાન્ય હોય એટલે આ બંને ખૂણાનું આ એક શિરોબિંદુ O એ બંને ખૂણામાં આવશે. AOB માં આવશે અને BOC માં આવશે. એટલે કે શિરોબિંદુ સામાન્ય હોય. બીજી શરત, એક ભુજ સામાન્ય હોય. જ્યારે આપણે આ પહેલો ખૂણો AOB દોરીએ, AOB, ત્યારે આ એક ભુજ આવે છે. ભુજ એટલે કે બાજુ. OB એ બાજુ આવશે. હવે તમે બીજો ખૂણો દોરો કે BOC, ત્યારે પણ આ OB ભુજ આવશે. એટલે કે આ તમે બે ખૂણાની વાત કરો ત્યારે આ ભુજ તો આવશે જ. તો આ એક ભુજ સામાન્ય હોય, બીજી શરત. અને ત્રીજી શરત કે ખૂણાના અંદરના ભાગમાં રહેલા બિંદુઓ સામાન્ય ન હોય તો તે બંને ખૂણા આસન કોણ છે. જ્યારે હું AOB ખૂણો લઉં ત્યારે આ એના અંદરના ભાગમાં બિંદુઓ, અને જ્યારે BOC ની વાત કરું ત્યારે આ બધા બિંદુઓ એ ખૂણાના અંદરના ભાગમાં આવેલા હોય. એટલે કે અહીંયા રહેલું બિંદુ એ તમને અહીંયા ક્યાંય મળશે નહીં. એટલે કે અંદરના ભાગમાં રહેલા બિંદુ સામાન્ય ન હોય તો તે બંને ખૂણા કેવા થઈ જાય? આસન કોણ. એટલે ક્યાં બે ખૂણા થશે? AOB અને BOC. આ બંને શું થશે? આસન કોણ થશે. બીજી એક આકૃતિ દોરું તો એમાં આપણે વાત કરીએ કે આસન કોણ કોને ન કહેવાય. તો આ રીતે એક આકૃતિ દોરીએ. અહીંયા નામ આપીએ A, O, અહીંયા નામ આપીએ B અને અહીંયા નામ આપીએ C. તો પહેલો ખૂણો હું એક આ લઉં છું, COB, એક ખૂણો COB, અને બીજો ખૂણો લઈએ આપણે કે AOB.
AOB એટલે આખો ખૂણાની વાત કરી. તો આ બંને ખૂણા આસન કોણ નહીં બને. શું કામ નહીં બને એની વાત કરીએ તો કે પહેલી શરત તો લાગુ પડશે કે શિરોબિંદુ સામાન્ય. જો આમાં O બિંદુ આવે છે, આમાં O બિંદુ આવે છે. એક ભુજ સામાન્ય પણ આવશે. કઈ ભુજ? તો કે OB. જો આમાં OB દેખાશે તમને અને આ ખૂણાની અંદર પણ OB ભુજ દેખાશે. પરંતુ તે ખૂણાના અંદરના ભાગમાં રહેલા બિંદુ સામાન્ય ન હોવા જોઈએ. તો આમાં જ્યારે આખા ખૂણાની વાત કરીએ તો આ બધા બિંદુઓ આવી જાય અને જ્યારે COB ની વાત કરીએ ત્યારે આ બધા બિંદુ આવી જાય. એટલે તમને આ ભાગમાં જેટલા બિંદુ છે એ સામાન્ય મળશે. એટલે આ આસન કોણ બને નહીં. ત્યારબાદ જોઈએ પૂર્વધારણા 6.1. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર આવેલ હોય, એટલે કે આ કિરણ છે જેનું ઉદ્ભવ બિંદુ ક્યાં આવેલું છે? રેખા પર. આ કિરણનું ઉદ્ભવ બિંદુ ક્યાં આવેલું છે? રેખા પર આવેલ હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એટલે ટૂંકમાં કહીએ તો પૂર્વધારણા 6.1 શું કહેવા માંગે છે કે રેખિક જોડના ખૂણાઓ, કે ખૂણો 1 અને ખૂણો 2 એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્યારબાદ પૂર્વધારણા 6.2. જો બે આસન કોણનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ રેખા બનાવે છે. એટલે કે આ ખૂણો 1 એટલે કે એટલો ભાગ અને ખૂણો 2 એ આ ભાગ દર્શાવે છે. આ બંને આસન કોણ છે. હવે એમાં સામાન્ય ભુજ કઈ આવશે? તો કે આ ભુજ આવશે, ઉપરની બાજુએ રહેલી છે. તો સામાન્ય ભુજ ન હોય તેવી બાજુઓ, એટલે કે આ સિવાયની બાજુઓ કઈ થશે? એક આ બાજુ થશે અને એક આ બાજુ થશે, જે શું બનાવે છે? રેખા બનાવે છે. ત્યારબાદ પ્રમેય 6.1. આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. એટલે કે તમને અહીંયા બે રેખા આપી છે, એક આ રીતે રેખા દોરેલી છે અને આ બીજી આ રેખા, એ એકબીજાને છેદે છે અને આ પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ, એટલે કે આ ખૂણો 1 અને આ ખૂણો 3, એ એકબીજા એ શું છે? અભિકોણની જોડ છે. એ બેના માપ કેવા હોય? સમાન હોય. એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 3, અને એવી તમને બે જોડ મળશે. આમાં બે પરસ્પર છેદતી રેખા હોય તો એમાં અભિકોણની બે જોડ મળે. પહેલી જોડ કઈ મળી? ખૂણો 1 બરાબર ખૂણો 3, અને બીજી જોડ કઈ મળશે? ખૂણો 2 બરાબર ખૂણો 4. એટલે આપણે બે જોડ લખી. યાદ રાખવાનું છે કે અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. અને અભિકોણ આપણે યાદ રાખવા માટે કઈ નિશાની યાદ રાખશું? x. અભિકોણ યાદ રાખવા માટે આપણે x ની નિશાની યાદ રાખશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 એની અંદર પેલો દાખલો, આકૃતિ 6.13 માં રેખા AB અને રેખા CD ઓમાં છેદે છે. એટલે કે આ રેખા AB અને આ રેખા CD આ O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ BOE બરાબર 70, એટલે કે બે ખૂણાનો સરવાળો તમને આપ્યો છે. ક્યાં બે ખૂણાનો સરવાળો? તો કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ આપેલા છે. એટલે કે AOC એટલે કે આ ખૂણો અને બીજો ખૂણો કે BOE એટલે BOE, એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 70 અંશ આપેલો છે. અને બીજું શું આપેલું છે? તો કે ખૂણો BOD બરાબર 40 અંશ. એટલે ખૂણો BOD એ તમને કેટલા આપ્યા છે? 40 અંશ હોય તો ખૂણો BOE એટલે કે BOE આ ખૂણાનું તમારે માપ શોધવાનું છે. અને બીજું કયું માપ શોધવાનું છે? તો કે વિપરીત
ખૂણો COE એટલે કે COE એનો આપણે વિપરીત કોણ, એટલે COE નો વિપરીત કોણ જોઈએ તો આપણે આ ખૂણો મેળવવાનો થાય, આખો ખૂણો. હવે વાત કરીએ તો આપણે આ BOD એ કેટલા આપેલ છે? 40 અંશ આપેલા છે. તો આ બંને એક પરસ્પર છેદતી રેખા છે AB અને CD. તો આની સામેનો ખૂણો આ એ શું થશે? એકબીજાના અભિકોણ થશે. તો વાત કરીએ કે ખૂણો BOD બરાબર ખૂણો AOC બે સમાન થશે. શું કામ? તો કે અભિકોણ. હવે આપણી પાસે BOD નું માપ છે કેટલું છે? 40 અંશ. તેથી ખૂણો AOC બરાબર કેટલા મળ્યા? 40 અંશ. ખૂણો AOC એટલે કે AOC આ કેટલા મળ્યા? 40 અંશ. હવે આપણી પાસે બે ખૂણાનો સરવાળો છે AOC પ્લસ BOE બરાબર કેટલા છે? 70 છે. તો એની વાત કરીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ છે. તો હવે આપણી પાસે AOC નું માપ છે કેટલું છે? 40. તો આ સમીકરણમાં આપણે મૂકી દઈશું. જ્યાં AOC ખૂણો દેખાય ત્યાં કેટલા મૂકશું? 40. એટલે કે આ 40 અંશ થઈ ગયા પ્લસ શું વધ્યું? ખૂણો BOE બરાબર 70 અંશ. હવે ખૂણા BOE ને કરતા બનાવીએ એટલે શું થઈ જશે? BOE બરાબર 70 આ 40 બરાબરની બીજી બાજુ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ. એટલે ખૂણો BOE બરાબર કેટલા આવશે? 30 અંશ. એટલે આપણે એક ખૂણાનું માપ મળી ગયું. BOE કેટલા મળ્યા? 30 અંશ. હવે આપણે વિપરીત ખૂણો COE નું માપ જોઈએ છે. તો સૌપ્રથમ તમારે પેલા COE નું માપ મેળવવું પડે. તો આપણે જોઈએ તો કે આ એક રેખા AB એની ઉપર આ 3 ખૂણા બને છે. એ 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. શું કામ? કારણ કે એક જ રેખા પર આવેલા ખૂણાઓ. તો આપણે એની વાત કરીએ કે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો BOE બરાબર 180 અંશ. શું કામ? તો કે એક જ રેખા પર આવેલા ખૂણાઓ. હવે આપણી પાસે જે ખૂણાની કિંમત છે એમાં મૂકી દઈએ. AOC નું માપ આપણી પાસે કેટલું છે? 40. તો અહીંયા કેટલા આવશે? 40 પ્લસ COE એ આપણે મેળવવાના છે તો એ ખૂણો એમને રહેવા દઈએ. COE પ્લસ BOE નું માપ આપણી પાસે કેટલું છે? 40 બરાબર કેટલા થઈ જાય? 180. ચલો AOC નું માપ 40 છે અને BOE નું માપ કેટલું છે? 30 છે. તો હવે 40 પ્લસ 30 એટલે કેટલા થઈ જશે? 70. એટલે સાદું રૂપ આપીએ એટલે COE પ્લસ કેટલા થઈ ગયા? 70 બરાબર 180. હવે COE ને કરતા કરીએ એટલે 70 બરાબરની બીજી બાજુ જશે એટલે ખૂણો COE બરાબર 180 માઇનસ 70 એટલે ખૂણો COE બરાબર કેટલા થઈ જશે? 110. આ તમને ખૂણો COE મળ્યો. આપણે એનો વિપરીત કોણ મેળવવાનો છે. તો ખૂણો અને તેનો વિપરીત ખૂણો એ બંનેનો સરવાળો કેટલો થાય? 360. આ સૂત્ર યાદ રાખજો. તો આપણે શું લખાય કે ખૂણો COE
એટલે કે આ ખૂણો અને આ ખૂણાનો વિપરીત કોણ એટલે કે વિપરીત કોણ COE બરાબર 360 અંશ. એટલે કે COE નું માપ કેટલું છે આપણી પાસે 110 અંશ પ્લસ વિપરીત ખૂણો COE બરાબર 360. હવે આપણે વિપરીત ખૂણો COE ને કરતા કરીએ એટલે કે વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ 110 બાદબાકી કરીએ એટલે 0 6 માંથી 1 જાય એટલે 5 અને 3 માંથી 1 જાય એટલે 250. તો વિપરીત COE એટલે વિપરીત COE એનું માપ કેટલું મળ્યું 250. હવે આપણે ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો કે આકૃતિ 6.14 માં રેખા XY અને MN O માં છેદે છે. એટલે રેખા XY અને રેખા MN એ બિંદુ O માં છેદે છે. જો ખૂણો POY કેટલા 90 અંશ અને A/B બરાબર 2/3 તો C શોધો. ખૂણા C નું માપ આપણે શોધવાનું છે એટલે કે આ ખૂણાનું માપ આપણે મેળવવાનું છે. હવે વાત કરીએ કે અહીંયા ગુણોત્તર આપેલો છે એટલે એ ખૂણાને ધારી લઈએ કે ધારો કે ખૂણો A બરાબર અહીંયા A/B આપેલ છે બરાબર શું છે 2/3 એટલે અહીંયા શું થશે 2x અને ખૂણો B બરાબર 3x. હવે વાત કરીએ અને તમને બીજી વસ્તુ શું આપેલી છે કે POY બરાબર 90 અંશ આપેલા છે. ખૂણો POY બરાબર 90 અંશ. હવે તમે જુઓ આ રેખા XY ઉપર આ ત્રણે ત્રણ ખૂણા આવેલા છે. આ 90 અંશ, આ A અને આ B એ ત્રણેયનો આપણે સરવાળો કરી નાખીએ એટલે એ શું થઈ જાય તો કે એક જ રેખા પર આવેલા ખૂણાઓ અને એનો સરવાળો કેટલો થાય 180 અંશ. તો વાત કરીએ કે A પ્લસ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો POY બરાબર 180 અંશ. શું કામ તો કે એક જ રેખા પર આવેલા ખૂણાઓ. તો હવે ખૂણા એનું માપ કેટલું છે આપણી પાસે 2x પ્લસ ખૂણા B નું માપ કેટલું છે તો કે 3x પ્લસ POY નું માપ 90 અંશ બરાબર 180 અંશ. તો 2x પ્લસ 3x એટલે કેટલા થઈ જશે 5x બરાબર. અને 90 બરાબરની બીજી બાજુ જશે એટલે 180 માઇનસ 90 5x બરાબર 180 માંથી 90 બાદ કરીએ એટલે કેટલા આવશે 90. હવે x ને કરતા કરીએ x બરાબર 90 ના છેદમાં 5 18 પંચા 90 એટલે x ની કિંમત કેટલી મળી 18. હવે તમને x ની કિંમત મળી ગઈ તો x ની કિંમત મળી જાય એટલે ખૂણો A અને B મળી જાય. તો આપણે B ની જરૂર છે. કયા ખૂણાની જરૂર છે ખૂણા B ની. તો આપણે ખૂણો B મેળવી કે ખૂણો B બરાબર શું છે 3x એટલે 3 ના 3 એમનેમ x ની કિંમત મૂકીએ. x ની કિંમત કેટલી છે 18. તો ખૂણો B કેટલા થઈ જશે 18 તેરી 54 એટલે ખૂણા B નું માપ તમને 54 મળી ગયું. હવે ખૂણા B નું માપ મળી ગયું એટલે ખૂણા C નું માપ મળી જાય કારણ કે ખૂણો B પ્લસ ખૂણો C આ જો એક જ રેખા પર આવેલા ખૂણા છે એટલે કે રેખિક જોડના ખૂણા છે. તો વાત કરીએ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ.
શું કામ? તો કે રેખિક જોડના ખૂણાઓ. હવે ખૂણા બી નું માપ આપણી પાસે છે, કેટલું છે? 54 પ્લસ ખૂણો સી એમનો બરાબર 180. તો હવે ખૂણા સી ને કરતા કરીએ એટલે 180 માઇનસ 54 બાદબાકી કરીએ. ખૂણો સી બરાબર 180 માંથી આપણે 54 બાદ કરીએ એટલે કેટલા વધશે? કે 6, 7 માંથી 5 બાદ કરીએ એટલે 2 અને 126. તો આ રીતે આપણે શું કીધું હતું કે ખૂણા સી નું માપ શોધો. તો ખૂણા સી નું માપ શું મળ્યું? 126 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાય દાખલા તમે ત્યારે ગણી શકશો જ્યારે આગળ જે સમજૂતી આપણે મેળવી એ આપણે મગજમાં હોવી જોઈએ, એટલે યાદ રાખવાની છે એ બધી સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર નંબર 1 આપણે અહીં જ પૂર્ણ કરીશું.